હેલો ફ્રેન્ડ્સ, મેં તમને MCQ સોલ્વ કરવા માટે આપ્યા હતા 36થી લઈને 46. તો ઘણા વિદ્યાર્થીઓએ સોલ્યુશન કરીને મને સેન્ડ કર્યા છે અને અમુક જ વિદ્યાર્થીઓને થોડો પ્રોબ્લેમ છે. તો આપણે આજે MCQનું સોલ્યુશન કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો જે MCQ છે બરાબર, એ ખૂણાવાળા દાખલા છે, મેજોરિટી થીટા, અને આ થીટા હંમેશા રેડિયનમાં હોવો જોઈએ. પણ આપણને જે થીટા આવશે મિનિટ, સેકન્ડ અને ડિગ્રીમાં આવશે, રાઈટ? તો એનું પહેલાં તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરીશું અને પછી રેડિયનમાં કન્વર્ટ કરીશું. તો MCQ નંબર 37ની અંદર તમે સાઈડમાં પણ તમારી પાસે PDF હશે જ, PDF જોજો તમે. 37ની અંદર મેં 37 આઈ થિંક આગળના વિડીયોમાં પણ ગણાવેલો છે, ફરીથી જોઈ લઈએ. પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળો A અને B પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1 ડિગ્રી 54 મિનિટ મળે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર લઈએ તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો, રાઈટ? આ ટાઈપનો MCQ છે અને તમને ગણેલો પણ છે. તો આની અંદર આપણી પાસે પૃથ્વી જે છે, માની લો કે આ ટાઈપની આપણે પૃથ્વી છે, બે વ્યાસાંત બિંદુ A અને B, તો એકી સાથે કોઈ ગ્રહ મતલબ ચંદ્ર, અહીંયા ચંદ્ર લઈ લો, ચંદ્રનું અવલોકન આપણે કરીએ છીએ, રાઈટ? અને અવલોકન દિશા કહીશું અહીંયા P, D, આ સ્મોલ d, આ વ્યાસ કહેવાય, પૃથ્વીનો વ્યાસ. તો આપણને જે અહીં આપેલું છે જોઈ લઈએ. સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા આપ્યા છે? 1.276 × 10⁷ મીટર, ઓકે. અને બીજું, આજે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ થીટા પણ આપણને આપેલો છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી અને 54 મિનિટ. આ ડિગ્રી અને મિનિટમાં છે, તો આનો સામા ફેરવવાનો આપણે રેડિયનમાં. તો રેડિયનમાં ફેરવવા માટે તમે કાં તો બધાને ડિગ્રીમાં કન્વર્ટ કરી દો અથવા તો બધાને મિનિટમાં કન્વર્ટ કરી દો. જો મારે બધાને ડિગ્રીમાં કન્વર્ટ કરવા હોય તો આ 54 મિનિટ જે છે એનું ડિગ્રીમાં કન્વર્ટ કરવું પડે. અને 54 મિનિટનું ડિગ્રીમાં તો તમને બધાને ખબર છે, મિનિટમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે કેટલા વડે ભાગવાના? 60 વડે. શામાં કન્વર્ટ થઈ ગયું? આ ડિગ્રીમાં, રાઈટ? આપણે સમ કરી દઈશું. 54/, પહેલાં જોઈએ 54/60, તો એનો જવાબ કેટલો આવશે? 0.9. તો 1 ડિગ્રી અને 0.9 ડિગ્રી, ઓકે. આપણે એનો સરવાળો કરશો તો 1.9 ડિગ્રી થયા. આ સમજ પડી? મેં તમને બીજી રીતે પણ કરાવ્યો છે. મેં બધું પહેલાં સેકન્ડમાં કન્વર્ટ કરી દીધું. જો બીજી રીતે આ રીતે કરી હતી. 1 ડિગ્રી અને આપણી પાસે શું છે? 54 મિનિટ, ઓકે. તો 1 ડિગ્રી એટલે કેટલી મિનિટ થાય? 60 મિનિટ અને પ્લસ 54 મિનિટ, ટોટલ કેટલી થઈ? 114 મિનિટ. હવે મિનિટનું ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે કેટલા વડે ભાગીએ છીએ આપણે? 60 વડે, ઓકે. આ શું થઈ ગયું? ડિગ્રીમાં. તો આપ તમે 114/60 કરશો તો પણ તમારો 1.9 આન્સર આવશે. 114/60, તો આન્સર શું આવશે? 1.9, બરાબર. આનો આન્સર પણ 1.9 જ આવે. બંને સેમ છે, ઓકે. બસ આટલી તમને એટલી ખબર હોવી જોઈએ કે મારી પાસે ડિગ્રી હોય તો 60 મિનિટ થાય, રાઈટ? અને 1 મિનિટ હોય તો 1/60 ડિગ્રી થાય. મેં તમને આના માટે એક વસ્તુ એકદમ સિમ્પલ શીખવાડેલી હતી કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. બસ આના પરથી જેને એક બનાવવો હોય, માનો કે આને એક બનાવો છે તો 60 વડે બધી બાજુ ભાગી દો. આને એક બનાવવા છે તો અહીંયા 3600 વડે ડિવાઈડ કરી દો. 60/3600, 1/3600, એટલે 1 સેકન્ડ બરાબર 60/3600 મિનિટ અને 1/3600 ડિગ્રી, બરાબર છે. આ વસ્તુ શીખી લેજો, ઓકે. હવે આપણી પાસે અહીંયા ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું. તો થીટા શામાં હોવો જોઈએ? જ્યારે કોઈ પણ આ અંતરો શોધવાના હોય, ડી શોધવાનો હોય, સ્મોલ ડી શોધવાનો હોય, તો થીટા હંમેશા રેડિયનમાં વાપરો. સમતલ કોણની અંદર થીટા શામાં હોય? રેડિયનમાં જ હોય. તો આપણે બીજી પણ ખબર છે કે ભાઈ 1 રેડિયન બરાબર, આ પણ આપણને ખ્યાલ છે જ, 1 રેડિયન બરાબર 1 ડિગ્રી બરાબર
પાઈના છેદમાં 180 રેડિયન. આ ખાસ યાદ રાખજો. હવે 1 રેડિયન બરાબર 180ના છેદમાં પાઈ. ઉપર જાય આ નીચે આવે તો અહીંયા મારી પાસે 1.9 ડિગ્રી છે, રાઈટ. તો આને હું તમને એકદમ સહેલી રીતે લખતા શીખવું છું. અને આ રીતે લખાય કે ના લખાય? ચાલો, 1.9 ગુણ્યા 1 ડિગ્રી એટલે 1.9 ડિગ્રી થયા. હવે 1 ડિગ્રીની કિંમત આપણી પાસે છે. 1 ડિગ્રી બરાબર શું લખી શકાય? પાઈના છેદમાં 180 રેડિયન. તો 1.9 ઇન્ટુ પાઈના છેદમાં 180 રેડિયન, રાઈટ. હવે પાઈની કિંમત 3.14 થાય. 1.9 ઇન્ટુ 3.14 અપોન 180. આ શામાં થયું ભાઈ? તો કે રેડિયનમાં. ઓકે, જો કે આટલી આપણે દાખલો ગણીએ તો આટલી બધી કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર હોતી નથી, બરાબર. તમને જે સહેલી રીત લાગે. શોર્ટમાં થીટા તમારો રેડિયનમાં હોવો જોઈએ, રાઈટ. અહીંયા તમને લખ્યું છે જો 1 ડિગ્રી 54 મિનિટ, રાઈટ. તો આને તમે 114 કરી દીધા ટોટલ આ જે રીતથી. 60 પ્લસ 114 ભાગ્યા 60 તમને ખ્યાલ આવી જાય. અને 60 પ્લસ 54 114 ભાગ્યા 60 ડિગ્રી, એને ગુણ્યા તમે ડાયરેક્ટ શું કરી શકો? આને ગુણ્યા તમે ડાયરેક્ટ શું કરી શકો? પાઈના છેદમાં 180. આ શામાં કન્વર્ટ થઈ ગયું? રેડિયનમાં. આ એકદમ સીધી સહેલી રીતે એક જ સ્ટેપમાં તમારે થઈ જશે થીટા. ઓકે, ચલો થીટા મળી ગયા. હવે શું શોધવાનું છે આપણે? પહેલાં તો જો સમતલ કોણનું જે સૂત્ર હતું આપણી પાસે, કયું સૂત્ર છે સમતલ કોણનું? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ અપોન ત્રિજ્યા. ચાપ અપોન ત્રિજ્યા. ઓકે, તો ચાપ અહીંયા શું થઈ? ડી, સ્મોલ ડી. ચાપ શું થઈ? થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી. ઓકે, તો સ્મોલ ડીના છેદમાં ત્રિજ્યા શું થઈ? કેપિટલ ડી છેદમાં કેપિટલ ડી. થીટા ઇઝ ઇક્વલ ટુ, ઓકે, આપણી પાસે છે જ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ શું છે? સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ એ લખ્યા છે 1.276 ઇન્ટુ 10⁷ મીટર અપોન કેપિટલ ડી શોધવાના છે. સોરી, પહેલાં હું કેપિટલ ડીને કરતાં કહી દઈશ ને થીટા નીચે લઈ લઈશ, બરાબર છે. તો કેપિટલ ડી અહીંયા આવી ગયા આપણા અને થીટા આવશે નીચે. આ ખ્યાલ આવ્યો? જુઓ, કેપિટલ ડીને કરતાં કરવાના, થીટા આવશે નીચે. તો સ્મોલ ડીની કિંમત આપણે મૂકી દીધી. આ છે અહીંયા મારી પાસે કેપિટલ ડી અને છેદમાં આવશે થીટા. ઓકે, તો 1.276 ઇન્ટુ 10⁷ અપોન થીટા બરાબર શું છે આપણી પાસે? અહીંયા જે શોધ્યા છે તે 1.9 ઇન્ટુ 3.14 ના છેદમાં 180. હવે છેદનો છેદ અંશમાં જાય તો ઉપર આને 180 હું લખી શકું. તો ડી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું આવશે? ડી ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરવાની 1.276 ઇન્ટુ 180 ભાગ્યા 1.9 પાછી બીજી વાર ભાગ્યા 3.14. આનો આન્સર આવે છે 38.49 ઇન્ટુ 10⁷. હવે આ પોઈન્ટને તમે કઈ બાજુ લઈ જવાનો? ડાબી બાજુ. તો જો ડાબી બાજુ તો ઘાત વધે. ઓકે, તો 3.84 ગુણ્યા 10⁸. રાઈટ, આ આન્સર થયો તમારો. ચાલો, સમજ પડી ગયા છે બધાને? પછીનો પણ મેં તમને 38 ગણાવેલો છે. તો 38 ફરીથી એકવાર જોઈ લઈએ. હવે 38ની અંદર ઓપ્શનમાં જુઓ, એમાં તમને આન્સર શું માગ્યા છે? તો પહેલાં રકમ વાંચીએ. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ઇન્ટુ 10⁷ મીટર તથા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10⁸ મીટર લઈએ તો દ્રષ્ટિ સ્થાનભેદ કોણનું મૂલ્ય રેડિયનમાં અને અંશમાં મેળવો. આપણે શું જોઈએ છે? થીટાનું મૂલ્ય. થીટા ઇઝ ઇક્વલ ટુ રેડિયનમાં આન્સર જોઈએ છે, બરાબર. અને થીટા ઇઝ ઇક્વલ ટુ બીજા શામાં જોઈએ છે? અંશમાં. હવે આ અંશ જે છે મિનિટમાં પણ ઓપ્શનમાં આપેલા છે. તો અંશ અને મિનિટની અંદર જે આન્સર આવે, બે આન્સર જોઈએ છે. ઓકે, બાકી બધી તમને આગળનો જે સેમ હતું એનો એ જ છે. આ જે છે આપણે ખાલી થીટા ફાઇન કરવાના છે. સ્મોલ ડી આપી દીધું, કેપિટલ ડી આપી દીધું, જો થીટા ફાઇન કરવાના છે, રાઈટ. આ જ રીત છે, એમાં કંઈ અઘરું છે નહીં. છતાં એકવાર જોઈ લઈએ. ઓકે, તો આગળની જે આગળ થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ અપોન ત્રિજ્યા. ઓકે, આપણી પાસે ચાપ શું છે? ચાપને આપણે સ્મોલ ડી કહીશું, જે વ્યાસ છે 1.276 ઇન્ટુ 10⁷ મીટર. અને ત્રિજ્યા જે છે તમને 3.84 ગુણ્યા 10⁸ મીટર. તો ચાપની કિંમત મૂકીએ 1.276 ઇન્ટુ 10⁷ મીટર. ત્રિજ્યા છે 3.84 ગુણ્યા 10⁸ મીટર. હવે જે આન્સર આવશે થીટા રેડિયનમાં હોય એટલે આન્સર રેડિયનમાં જ આવશે. ઓકે, 1.276 ભાગ્યા કેટલા કરશું? 3.84.
આનો આન્સર આવશે 0.33. 0.332 ઇન્ટુ આ 8 છે ઉપર જાય એટલે -8 થશે. તો -8 થયા, 7માંથી 8 કાઢો એટલે -1. ઓકે, તો 0.033 રેડિયન આ આન્સર, પહેલો આન્સર થયો. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ આન્સર. હવે આ રેડિયનનું શામાં કન્વર્ટ કરવું છે આપણે? અંશમાં અને મિનિટમાં. તો એક અહીંયા જોજો, આપણી પાસે આ વસ્તુ છે, બધાને ખબર છે. તમારે પહેલાં આ જ રીતે લખવાનું, π/180 રેડિયન. ઓકે, હવે રેડિયનને કરતાં કરો તો 180 ઉપર જશે અને આ નીચે આવશે. તો 180/π અંશ ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન. ઓકે, હવે આ જે છે 0.033 ઇન્ટુ રેડિયનની કિંમત કેટલી છે? રેડિયન બરાબર 180/π. આ શામાં કન્વર્ટ થઈ ગયો હવે? ડિગ્રીમાં. પાઈની કિંમત આપણે શું લખશું? 3.14. ઓકે, હવે જોઈએ 0.33 ભાગ્યા 3.14 અને ગુણ્યા આપણે કરશું 180. ઓકે, તો આનો આન્સર આવશે 1.90. આનો મતલબ થયું 1 ડિગ્રી અને 0.9 ડિગ્રી. આનું શામાં કન્વર્ટ કરવાનું? મિનિટમાં. ઓકે, તો મિનિટમાં કઈ રીતે કન્વર્ટ કરીશું? ગુણ્યા શું કરશું આપણે? 60 અને 0.90 ઇન્ટુ 1 ડિગ્રી લખે, રાઈટ? અને આની જગ્યાએ કેટલી મિનિટ થઈ? 60. 0.90 ઇન્ટુ 60 મિનિટ. તો 0.90 ઇન્ટુ 60 9×56 એટલે જવાબ આવશે 1 ડિગ્રી અને 54 મિનિટ. તો આના રીતે લખાય 1 ડિગ્રી અને 54 મિનિટ. ક્લિયર? આ થીટા તમને બીજો મળી ગયો છે. ઓકે, નેક્સ્ટ 39 જોવો. હવે 39ની અંદર આપણે શું કરીશું? રકમ વાંચું છું. દ્રષ્ટિ સ્થાનભેદ કોણનું મૂલ્ય. દ્રષ્ટિ સ્થાનભેદ કોણનું મૂલ્ય થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી અને 53 મિનિટ મળતું હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. હવે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું, આ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર જે લઈએ એને આપણે શું કહીએ? ડી, જેને ત્રિજ્યા વડે દર્શાવે છે. ડી ઇઝ ઇક્વલ ટુ 3.85 ગુણ્યા 10⁸ મીટર. તો પૃથ્વીનો વ્યાસ એટલે આપણે શું શોધવાનું? સ્મોલ ડી શોધવાના. ઓકે, સ્મોલ ડી ફાઇન્ડ કરવાના છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ શું છે આપણી પાસે? સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી. સ્મોલ ડીના છેદમાં કેપિટલ ડી. કરતાં કોને કરવાનું? સ્મોલ ડીને. તો આ જશે ગુણાકારમાં. તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ કેપિટલ ડી. ચલો, હવે થીટા શામાં છે? રેડિયનમાં નથી. તો પહેલાં થીટાને શું આપણે કરશું? રેડિયનમાં કન્વર્ટ કરશું. ચલો, થીટાને રેડિયનમાં કન્વર્ટ કરીએ તો તમને ખબર છે 1 ડિગ્રી. હવે ડાયરેક્ટ કરું છું, જો ધ્યાન આપજો. શું કરવાનું? આ શું છે? 1 ડિગ્રી, રાઈટ? તો 1 ડિગ્રી લખી દીધા તમે, પ્લસ 53/60. આ શું કર્યું ભાઈ? શામાં હતા? મિનિટમાં. મિનિટમાં શામાં કન્વર્ટ કર્યા? રેડિયનમાં. તો 60 વડે ભાગવાના. ઓકે, તો તમે ભાગાકાર કરશો 53/60 શું આવશે? 0.88 પ્લસ 1 આવશે 0.88, રાઈટ? અને પ્લસ 1 કરી દેવાના તો જવાબ આવશે 1.88 ડિગ્રી. હવે આને શામાં કન્વર્ટ કરશું? આ ડિગ્રીમાં થઈ ગયું. શામાં કન્વર્ટ કરવાનું? રેડિયનમાં. જો 1 ડિગ્રી બરાબર તો π/180 અને કાઢી નાખજો, અહીંયા આવશે રેડિયન. ઓકે, તો 1.88 ગુણ્યા પાઈની કિંમત છે 3.14 ભાગ્યા 180. આનો આન્સર શું આવશે? 0.03285 રેડિયન. ઓકે, ચાલો હવે કિંમત મૂકો. થીટાની કિંમત 0.03285 ઇન્ટુ ડીની કિંમત જે છે આપણી પાસે 3.85 ગુણ્યા 10⁸ મીટર. જવાબ મીટરમાં જ આવશે અને ગુણ્યા હું 3.85 કરી દઈશ. જે જવાબ આવશે 0.126 4 ગુણ્યા 10⁸ મીટર. તો એક અહીંયા લઈ લો 1.85
264 इंटू 10⁻⁷ मीटर। आ आपने बधाने आवड़तुं हशे भाई। जो जमणी बाजू खसे तो घात घटे, 1 पॉइंट अहींया लीधो तो घात घटशे, -1 थशे 7 आपणो स्मॉल डी मळे, राइट। हवे आવો ऑप्शन कयो छे भाई? डी इज इक्वल टू 1.26 इंटू 10⁻⁷ मीटर, ऑप्शन बी। ओके, ऑप्शन बी આપણો આન્સર આવશે। 40ની અંદર જોઈએ 40 MCQ નંબર 40ની અંદર શું છે? પૃથ્વીના વ્યાસાંતે આવેલા એ અને બી પરથી એક ગ્રહનું અવલોકન કરવામાં આવે છે। બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યા છે 1.8 ડિગ્રી મળે જો પૃથ્વીનો વ્યાસ એટલે સ્મોલ ડી 1.276 ગુણ્યા 10⁷ મીટર લઈએ તો ગ્રહનું પૃથ્વીથી અંતર શોધો, એટલે કેપિટલ ડી શોધવાના। આકૃતિ તમને ખબર જ હશે, આકૃતિ દોરવાની જરૂર નથી, પણ સમજવા માટે જોઈ લઈએ। સ્મોલ ડી આપણને આપ્યા છે, થીટા પણ આપેલા છે, તો બંને વચ્ચેનું અંતર આપણે કેપિટલ ડી ફાઇન્ડ કરવાનું છે, રાઈટ। તો કેપિટલ ડી આપણે શોધીશું। પહેલી વસ્તુ કઈ કરવાની? શામાં કન્વર્ટ કરશું આપણે? રેડિયનમાં। તો થીટા ઇઝ ઇક્વલ ટુ એકદમ સહેલું, જો 1.8 આપણને આપ્યા જ છે, આનું કંઈ કન્વર્ટ કરવાનું નથી, સીધું આને ગુણ્યા 1 ડિગ્રી લખાય। ઓકે, તો 1 ડિગ્રી બરાબર શું છે આપણી પાસે? 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન। તો હું ડાયરેક્ટ કરી દઈશ 1.8 ઇન્ટુ પાઈની કિંમત 3.14 ભાગ્યા 180 રેડિયન। ચલો, એક જ સ્ટેપમાં રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું। ઓકે, હવે થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ अपॉन ત્રિજ્યા। ચલો, ચાપ શું છે આપણી પાસે? ડી, ત્રિજ્યા કેપિટલ ડીને કરતા કરો। કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડીના છેદમાં કેપિટલ ટી, સોરી થીટા કેપિટલ ડીને કરતા કરી દીધા, તો સ્મોલ ડીના છેદમાં થીટા, અહીંયા શું છે? અહીંયા થીટા છે। ગણતરી કરીએ આપણે। કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડીની કિંમત કેટલી છે? સ્મોલ ડી 1.276 ઇન્ટુ 10⁻⁷ મીટર છેદમાં થીટા બરાબર આપણી પાસે છે 1.8 ગુણ્યા 3.14 ના છેદમાં 180 આવશે, છેદનો છેદ અંશમાં જશે। કે સિમ્પલ કેલ્ક્યુલેશન છે। ચાલો જોઈએ, 1.276 ઇન્ટુ 180 ના છેદમાં 1.8, જો આ બંનેનો ગુણાકાર કરો પછી ભાગ્યા 1.8 કરી દીધા, જવાબ આવે છે 127.6, રાઈટ। પછી પાછા ભાગ્યા તમારે 3.14 કરવાના, ભાગ્યા 3.14, તો આન્સર જે આવે છે એ આવશે 40.63 અને 10ની કેટલી હતી? 7 ઘાત। હવે પોઈન્ટ જનરલી એક અંક પછી જ આપણે રાખીએ છીએ, તો 0.06 ત્રણને આપણે નહીં લખીએ, તો આ જે કઈ બાજુ ખસો છે? ડાબી બાજુ, તો ઘાત શું થશે? વધશે। 10ની કેટલી થઈ? 8 ઘાત, એકમ શું આવશે? મીટર। તો કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર થયો 4.06 ઇન્ટુ 10⁸ મીટર, રાઈટ। આન્સર આપણે ચેક કરી લઈએ। MCQ 40 હતો 40ની અંદર ઓપ્શન એ જે છે 13.8 ગુણ્યા 10⁸ મીટર છે, બી જે છે 3.84 ગુણ્યા 10⁸ કિલોમીટર છે, આ છે 4.06 10⁸ મીટર, જો આ મીટર છે, રાઈટ। આ કિલોમીટરમાં પણ હોઈ શકે। ચલો, માનો કે ઓપ્શન સી તો છે જ, ઓપ્શન સી તમારો જે PDF જે છે એની અંદર જોજો 40ની અંદર, હું તમને અહીંયા બતાવું છું, મોબાઈલની અંદર દેખાય તો। ઓકે, હા, તો ઓપ્શન સીની અંદર જુઓ 4.06 ઇન્ટુ 10⁸ મીટર છે, આ રાઈટ જવાબ છે। બટ માનો કે કિલોમીટરમાં હોય તો કેટલા કરવાના? મીટર બરાબર તમને ખબર છે 1 કિલોમીટર બરાબર શું થાય? 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર, રાઈટ। તો 1 મીટર બરાબર 10⁻³ કિલોમીટર। ઓકે, 1 મીટર બરાબર 10⁻³ કિલોમીટર। તો અહીંયા જે મીટર જે છે એનું કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય, મીટરનું કિલોમીટરમાં, તો અહીંયા કેટલા કરવાના? 4.06 ગુણ્યા 10⁸ તો છે જ, રાઈટ। પછી મીટરની જગ્યાએ કિંમત મૂકશું 10⁻³ કિલોમીટર। ઓકે, તો 10⁸ ને 10⁻³, તો 8માંથી 3 કાઢતો કેટલી વધે? 5, તો એનો જવાબ શું આવશે? 4.06 ઇન્ટુ 10⁵ કિલોમીટર। ઓકે, બટ આવો આપણી પાસે જો કે કિલોમીટરમાં આપેલા છે એટલે મેં તમને સમજાવ્યું, પણ આવો કોઈ ઓપ્શન નથી। અહીંયા 6 છે, જો 5 હોય તો આ ઓપ્શન પણ સાચો અને આ ઓપ્શન પણ સાચો, બરાબર। પણ જનરલી એક જ ઓપ્શન હોય છે, તો અહીંયા ઓપ્શન સી આવશે 4.06 ઇન્ટુ 10⁸ મીટર। નેક્સ્ટ પછીનો 41માં સમ જોઈએ।
જો 41ની અંદર પૃથ્વીના વ્યાસાંતે આવેલા બિંદુઓ એ અને બી પરથી અવકાશીય પદાર્થનું અવલોકન કરવામાં આવે છે. બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો 2.9 × 10⁻⁴ રેડિયન છે. જો પૃથ્વીનો વ્યાસ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 1.28 × 10⁴ કિલોમીટર, જો કિલોમીટરનો સામા કન્વર્ટ કરશો મીટરમાં લઈએ તો પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું અંતર શોધો. એટલે આપણે શોધવાનું છે કેપિટલ ડી, રાઈટ. જે વસ્તુ આપી છે ફરીથી હું લખી લઉં અહીંયા. પૃથ્વી છે, પૃથ્વીના વ્યાસાંત બિંદુ એને બી પરથી અવલોકન કરવામાં આવે છે. અવલોકન દિશા વચ્ચેનો ખૂણો, અવલોકન દિશા વચ્ચેનો ખૂણો MCQ નંબર 41. દિશા વચ્ચેનો ખૂણો છે 2.9 × 10⁻⁴ રેડિયન, રાઈટ. જો આની અંદર આપેલા છે 2.9 × 10⁻⁴ રેડિયન. પૃથ્વીનો વ્યાસ એટલે સ્મોલ ડી આપ્યા છે આપણને. પૃથ્વીનો વ્યાસ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 1.28 × 10⁴ કિલોમીટર. તો આનું સામા કન્વર્ટ કરશું પહેલાં મીટરમાં, તો 1.28 × 10⁴ કિલો એટલે 10⁻³ મીટર. તો 4 ને 3 7, 1.28 × 10⁻⁷ મીટર. આ સ્મોલ ડી પૃથ્વીનો વ્યાસ, ઓકે, સોરી 7. આ રેડિયનમાં જ આપેલું છે એટલે કોઈ ટેન્શન છે જ નહીં આપણને. કેપિટલ ડી ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો સૂત્ર શું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ એટલે સ્મોલ ડી અને ત્રિજ્યા એટલે કેપિટલ ડી. તો કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડીને આપણે શોધવાના હતા. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડીના છેદમાં થીટા. સ્મોલ ડીની કિંમત આપણી પાસે છે 1.28 × 10⁷ મીટરના છેદમાં થીટા બરાબર 2.9 × 10⁻⁴. -4 ઉપર જશે એટલે +4 થશે. ઓકે, તો 128ના છેદમાં 2.9 × 10⁻11. તો આપણે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 0.4413 × 10⁻11 મીટર, રાઈટ. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ, હવે જો પોઈન્ટ આપણે અહીંયા એક લઈએ તો એક ઘાત ઓછી થશે, તો 4.413 × 10⁻10 મીટર, રાઈટ. આ આપણો આન્સર છે. જોઈએ ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી 4 7 ઘાત છે એ પણ નહીં આવે. ઓકે, આ કિલોમીટરમાં છે, આપણને નહીં આવે. જો ધ્યાન આપજો, ભૂલ નહીં કરતા. ઓપ્શન ડી 4.4 13 × 10⁻10 મીટર. ઓકે, પછીનો 42મો જોઈશું આપણે. 42 ઓકે, 42ની રકમ જોઈએ પહેલાં. પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળો એ અને બી પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો 1°30' છે મળે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર લઈએ તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો. કે ફટાફટ. થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી 30 મિનિટ, 1 ડિગ્રી અને ભાગ્યા કરી દેશો 60. ઓકે, એલસીએમ લઈને પણ કરી શકો. 60 + 30, રાઈટ. 90ના છેદમાં 60 એવું પણ ચાલશે. 30/60 જવાબ આવશે 0.5. તો થયા 1.5 ડિગ્રી એને ગુણ્યા પાઈના છેદમાં 180. 1.5 × 3.14 છેદમાં 180. ભાષામાં કન્વર્ટ થઈ ગયું રેડિયનમાં. થીટામાં લઈ ગયો. આગળ નેક્સ્ટ જોઈએ. સ્મોલ ડી આપી દીધો છે આપણને વ્યાસ 1.274 × 10⁷ મીટર. તો અંતર શોધવાનું છે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું, ચંદ્ર વચ્ચેનું. તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ, આપણી પાસે થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ અપોન ત્રિજ્યા. ઓકે, ચાલો. તો ચાપ આપણી પાસે સ્મોલ ડી, ત્રિજ્યા કેપિટલ ડી. કેપિટલ ડીને કરતા કરીએ તો સ્મોલ ડીના છેદમાં થીટા. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડીની કિંમત મૂકો 1.276 × 10⁷ મીટરના છેદમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 1.5 × 3.14 છેદનો છેદ જશે અંશમાં ગુણ્યા 180. તો આનો આન્સર જોઈએ 1.276 ગુણ્યા 180 ભાગ્યા 1.5 ભાગ્યા
3.14 ઓકે, તો આપણો આન્સર મળી ગયો 48.74 ગુણ્યા 10⁷ મીટર. પોઈન્ટ આ બાજુ લઈ જશો, ડાબી બાજુ ખસે એટલે ઘાત ઘટશે. ડાબી બાજુ લઈ જશો તો ઘાત વધશે 10⁸ મીટર. તો જોઈએ આન્સર શું છે આની અંદર. 42ની અંદર 4.876 ગુણ્યા 10⁸ મીટર. ઓકે, જો છે આન્સર એ ઓપ્શન આવશે 42માં. અહીંયા પણ જોઈ શકો છો 42માં એ. ઓકે, નેક્સ્ટ 43. ઘણા વિદ્યાર્થીઓને 43માં વધારે પ્રોબ્લેમ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે 43 જોઈએ. 43ની રકમ જો અહીંયા. સૂર્યના કોણીય વ્યાસનું માપન 19-20 સેકન્ડ છે. કોણીય વ્યાસ આપ્યો છે. દ્રષ્ટિ સ્થાનભેદની કોણીય વ્યાસને આપણે શાના વડે દર્શાવીએ છીએ? આલ્ફા વડે. જો પૃથ્વીનું સૂર્યથી અંતર કેપિટલ ડી લઈએ છે 1.496 × 10⁻11 મીટર હોય તો સૂર્યનો વ્યાસ શોધો. 1 સેકન્ડ બરાબર તમને અહીંયા રેડિયન પણ આપી દીધા છે, અને જે ન આપે તો કન્વર્ટ કરતાં આપણને આવડવા જોઈએ. પહેલાં હું કન્વર્ટ કરીને તમને શીખવાડીશ. ઓકે, ચાલો. તો કોણીય વ્યાસ જેને હું આલ્ફા વડે ઇન્ડિકેટ કરીશ, ધ્યાન આપજો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમારા ટેક્સ્ટ બુકની અંદર પણ આ દાખલો છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 90-20 રાઈટ સેકન્ડ. તો સેકન્ડને આપણી પાસે જો આ વસ્તુ છે 1 મિનિટ બરાબર 1 ડિગ્રી બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ રાઈટ. તો આવું લખી શકાય 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. અહીંયા 1 કરવા માટે આને છેદમાં લઈ જાઓ. 1/3600 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. તો આ સેકન્ડ છે, એનું ડિગ્રીમાં કન્વર્ટ કરી દઈશું. ઇઝ ઇક્વલ ટુ 1920 × 1 સેકન્ડ. 1920 × 1/36 શામાં કન્વર્ટ થઈ ગયું? ડિગ્રીમાં. જો અહીં કિંમત મૂકી છે મેં. ઓકે, તો 19/20/3600. હવે આ છે ડિગ્રીમાં, તો ઉપર લખશું. ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? π/180 વડે ગુણી દઈએ આપણે. આ થયું રેડિયનમાં. તો 1920 ગુણ્યા 3.14 ભાગ્યા 3600 ગુણ્યા 180. ચાલો કેલ્સીથી જોઈ લઈએ. 1920 ગુણ્યા 3.14 ભાગ્યા 3600 ભાગ્યા 180. મારે આન્સર આવે છે 0. કેટલો ઓછા મારે જ ભાઈ મેં. 1920 ગુણ્યા 3.14 ભાગ્યા 3600. ઓકે, રાઈટ જ છે. 009303. આ થયું રેડિયનમાં કન્વર્ટ રાઈટ. જો તો અહીંયા હું પોઈન્ટ લઈ જાઉં તો 9.303. 1, 2 ને 3 તો 10⁻³ રેડિયન. ઓકે, આ તમારા ટોટલ જવાબ આવી ગયા આલ્ફાના. હવે બીજી રીતે તમને શોધતા શીખવાડું. જો આમાં તમને આપ્યું છે 1 સેકન્ડની વેલ્યુ. તો કે 1 સેકન્ડ બરાબર, આમાં કેટલા લેવાનું કીધું છે? 1 સેકન્ડ બરાબર, અહીંયા જોઈ શકો છો તમે, 1 સેકન્ડ બરાબર 4.85 × 10⁶ રેડિયન છે. ધ્યાન આપજો. અહીંયા 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. તો આપણી પાસે અહીંયા શું છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1920 સેકન્ડ છે. તો 1920 ગુણ્યા 1 સેકન્ડની વેલ્યુ આ લખાઈ 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. આ બંનેનો ગુણાકાર કરી દો, જવાબ આ જ આવવો જોઈએ. 1920 ગુણ્યા 4.85. આન્સર આવે છે 9312 × 10⁻⁶ રેડિયન. હવે આ 6 છે, અહીંયા પોઈન્ટ છે. હાલમાં પોઈન્ટને અહીંયા લઈ જાઓ હોય તો -6 છે રાઈટ. 1, 2, 3 અને 4. આમાંથી 4 થશે માઇનસ. તો 1920 ગુણ્યા 4.85 કર્યા તો જવાબ આવશે 1993.
19, 92. ઓકે, અહીંયા પોઈન્ટ છે તો 1, 2 અને 3 તો 9.312. 3 પોઈન્ટ હું આ બાજુ ખસેડું છું તો ગુણ્યા 10 - 6 પ્લસ 3 તો આવી બાજુ જે તો પ્લસ થાય, રાઈટ? તો રેડિયન તો 9.312 ઇન્ટુ 10⁻³ રેડિયન. જો આન્સરમાં અહીંયા 9.3 છે, અહીંયા પણ 9.3 છે. ઓકે, એટલે બંનેમાંથી કોઈ પણ ચાલે, જે તમે આ રાખો તો વાંધો નહીં. પોઈન્ટ પછીનું આપણે એક ડિજિટનું જ જોઈશું. શોધવાના છે સૂર્યનો વ્યાસ. ઓકે, તો હવે આપણી પાસે કઈ કઈ વસ્તુ છે અહીંયા ફરીથી લખી દઈશ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મેં શું લઈશ 9 પોઈન્ટ. આ પણ લઈ શકો જે તમને ઈચ્છા પડે તે. તમને બુકની અંદર પીડીએફમાં આ ગણતરી કરીને કરાવેલો છે, રાઈટ? હું તમને આ ગણતરી કરીને કરાવું છું. તો શું ફરક પડશે જવાબમાં જોઈએ. 10⁻³ રેડિયન એક આ આપ્યું છે. બીજું આપ્યું છે આપણને કેપિટલ ડી, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે 1 AU જેટલું, 1.496 × 10⁻11 મીટર. તો શોધવાનો છે સૂર્યનો વ્યાસ. આકૃતિ તમને ખબર જ હશે, આ ટાઈપની કંઈક આકૃતિ. આ પૃથ્વી છે, આ સૂર્ય છે, એકી સાથે જોવાનું છે, રાઈટ? અને આ આપણે સ્મોલ ડી, આ વ્યાસ કહેવાય, સૂર્યનો વ્યાસ. સૂર્યનું અંતર આપી દીધું છે, આલ્ફા પણ આપી દીધા છે, ક્વેશ્ચન માર્ક. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચાપ થશે સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી. સ્મોલ ડીને કરતાં કરીએ, સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. સ્મોલ ડીને કરતાં આ બંને ગુણાકારમાં ગયા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે 9.303 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 1.496 ઇન્ટુ 10⁻11. બંનેનો ગુણાકાર કરીએ આપણે 9.303 ઇન્ટુ 1.496. આનો આન્સર મારે આવે છે 13.91 ગુણ્યા 10⁻11 અને -3 બે સરખો ઘાતનો સરવાળો. તો 11માંથી 3 કાઢશો તો શું જવાબ આવશે? અને બીજું એ તો પછી કન્વર્ટ કરી દઈએ. આ આવશે આપણી પાસે 8, રાઈટ? 10⁸ ઘાત. તો 13.91 ગુણ્યા 10⁸ ઘાત મીટર. હવે આ પોઈન્ટની આ બાજુ એટલે ઘાત હજી એક વધશે 1.391 ઇન્ટુ 10⁹ મીટર. અહીંયા તમે એપ્રોક્સિમેટ 4 પણ લખી શકો, અને ન લખવાય તો વાંધો નથી. આપણો આન્સર જુઓ, આન્સર શું છે. ઓકે, ડી ઇઝ ઇક્વલ ટુ જો 1.393, અમારી પાસે 391, કંઈ ડિફરન્ટ છે નહીં, રાઈટ? તો ઓપ્શન આવશે, આનો આન્સર આવશે 1.393 10⁹ મીટર, ઓપ્શન સી. ઓકે, ચાલો પછીનો જોઈએ 44મો 44. ઓકે, રકમ વાંચીએ. જો પૃથ્વીથી સૂર્યનું અંતર 1.496 ઇન્ટુ 10⁻11 મીટર તથા સૂર્યનો વ્યાસ 1.393 ઇન્ટુ 10⁻9 મીટર હોય તો સૂર્યનો કોણીય વ્યાસ રેડિયનમાં, અંશમાં, મિનિટમાં અને સેકન્ડમાં મેળવો, રાઈટ? ચાલો ટ્રાય કરીએ. શું આપ્યું છે આપણને? એક તો વ્યાસ આપ્યો છે અને બીજું અંતર આપ્યું છે. તો થીટા મેળવવાનો છે. શામાં જોઈએ છે? રેડિયનમાં જોઈએ છે, મિનિટમાં, ડિગ્રીમાં, અંશમાં, મિનિટમાં અને સેકન્ડમાં, આટલી વસ્તુ જોઈએ છે. ઓકે, શોધીએ. ચલો, સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ હમણાં શોધ્યા તે કેટલા છે? વ્યાસ 1.393 ઇન્ટુ 10⁻9 મીટર. આ યાદ રાખજો ભાઈ, સૂર્યનો વ્યાસ કેટલો કોઈ પૂછે તો 1.393 ઇન્ટુ 10⁻9 મીટર. ઓકે, તમને ત્રિજ્યા પૂછે હોય તો શું આવશે? ત્રિજ્યા, રેડિયસ, અરે સોરી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.393 ઇન્ટુ 10⁻9 મીટર છે. આ એનો વ્યાસ છે. ઓકે, હવે ત્રિજ્યા હોય તો શું આવે? ભાગાકાર કરજો, બરાબર? ડિવાઇડેડ બાય 2 કરી દેશો એટલે આન્સર આવી જશે ને. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 1 AU છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, જે 1.496 ઇન્ટુ 10⁻11 મીટર છે. ઓકે, તો ચાલો અહીં આપણે આલ્ફા આવશે. આલ્ફા કોણીય વ્યાસ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી.
ચલો આલ્ફા કોણીય વ્યાસ શોધવાના છે. સ્મોલ ડી આપણને આપ્યા છે 1.393 ઇન્ટુ 10⁹ કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11. 11 ઉપર ગયા. ચલો ભાગાકાર કરીએ. 1.393 ભાગ્યા 1.496 તો આનો આન્સર આવે છે 0.9311 ગુણ્યા 10⁹ -11 તો 0.9311 9માંથી 11 કાઢો શું આવશે -2 ગુણ્યા -2 એકમ આવશે રેડિયનમાં. હવે જુઓ 9 પછી 0.9 પછી એક અંક પછી રાખીએ તો 9.311 ઇન્ટુ 10⁻². આ કઈ બાજુ ગયો? જમણી બાજુ. તો ઘાત ઘટે તો 10⁻³ રેડિયન. આપણી પાસે આલ્ફાનો આન્સર આવી ગયો. ઓકે, તો જોઈએ કયો ઓપ્શન છે આપણા માટે. પહેલા ઓપ્શનની અંદર જુઓ તો કે 9.311 10⁻³ ઓકે આ સાચો છે. બીજામાં 7 એટલે આ ઓપ્શન નહીં આવે, આ પણ નહીં આવે, આ આવી શકે બરાબર છે. હવે આપણે જોઈએ આ છેલ્લે આપણને મિનિટમાં ડિફરન્ટ છે, બાકી ડિગ્રીમાં તો સરખું છે. ઓકે ગણીએ. ચાલો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ π/180 રેડિયન. તો 1 રેડિયન બરાબર 180/π. તો મારે આને રેડિયનનું કન્વર્ટ કરવાનું છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 9.311 ઇન્ટુ 10⁻³ અહીંયા રેડિયન છે તો ગુણ્યા રેડિયનની જગ્યાએ શું મૂકીશું 180/πની કિંમત 3.14 મૂકી દઈએ. તો આપણે ગુણાકાર કરવાના છે. ચાલો પહેલાં હું 180 ભાગ્યા 3.14 કરી દઈશ એટલે જવાબ આવશે 57.32 એને ગુણ્યા 9.311 તો મારો આન્સર આવ્યો છે 533.75 ઇન્ટુ 10⁻³ હવે 3 જે છે આ થયું તમારું ડિગ્રીમાં. ઓકે હવે આ જે 3 છે પોઈન્ટ કાપી લઉં તો 0.53375 આ ડિગ્રી થઈ. ઓકે હવે આ જે છે 7 5 કરતાં મતલબ સોરી એ જો છેલ્લો આંકડો મારે કાઢવો છે એના નિયમો છે જેને સાર્થક અંક જો તરીકે એક આપણી થિયરી આવશે એમાં તમને સમજાવીશ. આ 5 હોય અને આગળની એકી સંખ્યા હોય તો આગળમાં ઉમેરાય એટલે આપણે લખીએ છીએ 0.5338. ઓકે આ ડિગ્રી થઈ, સોરી આ ડિગ્રી થઈ. હવે આનું કન્વર્ટ કરવાનું છે મિનિટમાં તો ગુણ્યા કેટલા કરશું આપણે 60 અને ગુણ્યા તમે 60 કરશો તો જવાબ આવશે 32.02 મિનિટ. એને ગુણ્યા 60 કરશો તો જવાબ આવશે 1921.5 સેકન્ડ. ઓકે જોઈએ હવે પહેલો આન્સર તો આપણે એને ડીમાં જોવાનું છે. પહેલો તો મળી ગયો, બીજો છે 0.338. ઓકે એ પણ રાઈટ છે, આમાં પણ સેમ જ છે. જો એની અંદર 0.5338. ઓકે આમાં પણ એ છે. તો આ મારો જવાબ આવે છે 32.02 સેકન્ડ, સોરી મિનિટ 32.02 મિનિટ. તો 32.02 મિનિટ આપણો ઓપ્શન સાચો આવશે. અહીંયા 22.2 આવે છે. ચલો ચેક કરીએ 1921.5 હવે 0.5 છે, 5ને દૂર કરવો હોય તો આગળમાં એક વધે તો અહીંયા થશે 22 રાઈટ. તો શું જવાબ છે અહીંયા 1922. ઓકે રાઈટ. ચાલો 44 થઈ ગયા. હવે કયા બાકી છે 45 અને 46. તો હવે 45 ને 46 જાતે ટ્રાય કરજો બરાબર છે. હજી જો ન આવડે તો પ્લીઝ મને તમે વોટ્સએપ કરજો. ઓકે થેન્ક યુ.